બાપુ અત્યારે આધુનિક યુગમાં આમ જોવા જાય તો રોગનું પ્રમાણ બાપુ અત્યારે ઘણું બધું વધતું જાય છે. પહેલા તો આમ જોવા જાય તો હાર્ટ એટેકની વાત કરવામાં આવે તો પેલા જૂનવાની ભાષામાં એવું કહેતા કે હાર્ટ ફેલ થઈ ગયું એટલે પુરુષોને જ આવતા. હવે તો બાપુ સ્ત્રીઓને પણ આ એટેક આવવા માંડ્યા છે. રોગચાળો, મેદસ્વીતા એટલે કે જાડાપણું, આ બધું બાપુ ઘણું બધું વધતું જાય છે અને દિવસો દિવસ માનવ હાનિ થતી જાય છે. અને બાપુ શું શું મુખ્ય કારણ હોય છે? બહુ સારી વાત કરી છે. પહેલા આપણી ચેનલ માન્ય ચેનલ જામ જાડેજાને ખૂબ ખૂબ માં મોગલના આશીર્વાદ સાધુરામ તમને. મોગલ ધામથી બાપુ મોગલ કુળ. બહુ સાચી વાત છે. મેન આળસ. માણસને જો રોગ ઉત્પત્તિ થયો ને આળસ. આળસ એટલે કેવા આળસ? હું 18 વર્ષની વાત કરું, એમાં હું આવું આળસ કે આજે માણા એમ કે મારે હવારા કામ કરવું છે, પછી હું કહે ન વાત જવા દે ને કાલ વાત. સમજી લેજો કે આ પતન જે કામ ઓલું કહેવત છે ને, કાલ કરવાનું છે અત્યારે કરો, અત્યારે કરો છે ઘડીએ કરો, આવી રીતે કરો પણ વિચારો નહીં. હા, પેલા વિચારી લ્યો, વિચારી અને પછી કામ આદરો તો પછી એમાં પછી આપણે લાંબરણ કરાય ને. મૂળ આળસ જવા દો ને. ઘણા આપણે એવા જોઈએ છે હું કે આજ નથી જાઓ, મારે કાલ જાય કહી દો ને ફોન કરી. બીજી વાત, આ વસ્તુ બહુ હાનિકારક. મનુષ્ય દેહ મળ્યો છે, ખોટું બોલવાની જગ્યાએ બોલાય, બરોબર, પણ ન બોલવાની જગ્યાએ કોઈ ન બોલાય. કારણ કે ખોટું બોલો એક તો આવશ્યસી થાય. બોલો પણ બોલવાની જગ્યાએ. પણ ધામમાં જાય માણસની સામે તમે, આ બહુ પાપ છે. ખોટું ક્યાં બોલો? કોઈને જીવ બસતો હોય, કોઈની આબરૂ બસતું હોય, કોઈ માણસને કાયમ માટેનું સારું થતું ખોટું બોલ નાખાય, એ પાપ નથી. પણ હવે એક તમને જવા માટે આળસ. કોઈ આવા ઘણા 18 વર્ષની વાત કરું, આળસ. બીજું કે આહાર ખોટો થઈ ગયો. આહાર કઈ રહ્યો નહીં, બધો દવા વાળો, મિલાવટ વાળો, બધું મિલાવટ વાળું. જો કરોડોના બંગલા છે બધાને, બધા આવી ગયા. આપણે ગા રાખી છે? નથી રાખી. શું કામ? કે કોઈને પોહાતું નથી. જો ગા હોય તો કામ કરવું પડે, સમજી ગયા ને તમે? તો કામ કરવું પડે. મૂળ કામ કરવું નથી, આ રોગ પેદા થયા છે, આળસ. અને બીજું કે હાથનું બનાવતા શકો, હવે હાથનું બનાવવાનું રહ્યું ને રેડીમેડ બધું, એટલે આ પછી અનેવો ઉડકાર આવે, સમજી ગયા ને તમે? હાથ, હું તમને એક વાત કરું, કૂતરું ભાવતું હોય ને કૂતરું, તમે હાથનો રોટલો બનાવીને એને ખવડાવો ને તો કૂતરું પણ ઓળખી જાય છે કે આ માણસે મને રોટલો ખવડાવ્યો છે, તો મારાથી આને ભાહાય નહીં. જો એનામાં એટલી સમજદારી છે, સમજી લેજો, આ સમજી જશે માણા. એનામાં એટલી સમજદારી છે, તમે હાથે રોટલો ઘડીને નાખો કૂતરાને તો કૂતરું સમજી જાય કે આ મને રોટલો બટકો આપ્યો હતું ખવડાવવા, એને નહીં ભાહે. એમ એનામાં એટલી છે. એમ મેન આળસ. આળસ બહુ ઉત્પત્તિ થઈ ગયા. જુઓ, ઘરે બંગલા હશે, જે હોય બહુ સુખી છો, માતાજી ખૂબ દે. ચા ઢોળાણી હોય, એ બાઈ પોતે પોતું નહીં કરે કે આ ચા ઢોળાણી છે તો હું અહીંયા પોતું કરી નાખું. એ 50 રૂપિયાનું 100 રૂપિયાનું ડીઝલ પેટ્રોલ બગાડીને કામ વાળીને બોલાવ જાય છે. પેલા એમ કે છે પેલા ચા ઢોળાની છે, પણ તું કરી નાખ તો તને ક્યાં વાંધો છે? પણ આ કેટલી આળસ છે, આ બેદરકારી કેટલી છે. પછી આ વસ્તુ છે ને રોગ થાય છે. જેટલું શરીરને તમે કામ કરો એટલું તમારું શરીર નિરોગી રહે છે. મેન આળસ થઈ ગઈ. જો પેલા આપણે લગ્ન થતા, કોઈના નદી ધારા છે ગામમાં, સુલા રાખતા, લાકડા કાપીને ઠલવતા, ગાડા ભરી અને એ ગામ ધુવાડા બંધ જમતું હતું. આ મીઠાશ હવે આ બધું નષ્ટ થઈ ગયું છે. બીજી વાત, હવે રેડીમેડ, બધું રેડીમેડ, કોઈ વસ્તુ મિલાવટ સિવાય રહ્યું નથી. પણ ભગવાને દીધું છે તો તમે સારું કરીને ખાવ ને, બરાબર. તો આ વસ્તુ એક વધી ગઈ, મેન આળસ. બીજું કે આ બહારનું ખાઈને માણામાં છે ને પવિત્રતા વહી ગઈ છે. પવિત્રતા સમજી ગયા ને તમે? વસ્તુ એક જ છે, અને ઓટકાર મેં પેલા કીધું કે તમે ખાઓ એવો વિચાર આવે તમારે. એક આજ મા બાપ છે, હું બધાને કહું છું, પેલા હાલું છું આપણા ખેડૂતથી, એમાં હું આવી ગયો. ખેડૂત માણસ જે બળદ 8-8, 10-10 ધરું હાલ્યો હોય, બળદ ઝાડને મૂળમાંથી કાઢી નાખે એટલી બળદમાં તાકાત છે. કારણ કે એની માં કોણ છે? જગત જનની. હજી આ સરકારે કઈ એનું કર્યું નથી, કારણ કે વિશ્વની માં છે, રાષ્ટ્રની નહીં. પણ હવે તો રાજ્યની નથી કરતા, મોટા મોટા ડીંગા ઠોકવા દો. પણ આ વસ્તુ ગાનો જણ્યો, સમજી ગયા ને? ગાનો જણ્યો કે જેને ગોધો કે બળદ કહેવામાં આવે છે, એ બળદને ખાલી દોરીથી તમે બાંધી દો, 3 દિનો ભૂખો બળદ નહીં તોડાવે.
તોય આપણે સમજતા નથી. એટલે ઝાડને મૂળમાં જ કાઢી નાખે એટલી તાકાત છે બળદમાં, પણ આપણે એ કાંઈ કરતા નથી. 10 ધરું હાલે ગળઢો થાય એટલે માજનમાં. શું માજન વાળા નાખવા છે? સમજી લેજો. ભેં કે ગા દોવાય ત્યાં દોવો, ગળઢું થાય, કદાચ આસળ વયા જાય તો માજનમાં. તમારો મતલબ હતો ત્યાં તમે દોઈ લીધો, મતલબ હતો ત્યાં બળદને હાલ્યો. 12 વાગે એને ઉભો કરો, બળદને ડસકારો કરો તો ઉભો થઈ જાય. એમ નો કે મને ખાવા દે, પાણી પા, પણ એ જૂતી જાય છે તરત, કારણ કે એની માં જગત જનની છે. પણ જેનામાં 33 કોટીનો વાસ છે, એ ગાનો દીકરો છે. બરોબર? આ આપણા આ ભણેલા ને વધારે કહેવાય, કારણ કે ભણેલમાં ખોટા ઉજર્યું નથી. ભણ્યા પણ આંધળો વણે વાસોડો સાવે, સમજી ગયા તમે? એમ આ મજા માજનમાં મૂકવા માંડ્યા છે. બળદ ને ગાયું ને આ બધું પૂરું થઈ ગયું છે. હવે શું કે ખબર? હવે બળદ ને હું રાખીને કરવા છે? આપણે ટ્રેક્ટર લઈ લ્યો ને, લોન માથે હપ્તા ભરીશું, બરોબર છે, લ્યો, મને વાંધો નથી. પણ બળદની તમે ખેતી કરો અને ટ્રેક્ટર ની કરો. સમજી લેજો. ગાનો જણ્યો હાલ્યો છે ને ખબર પડી જાય છે કે આ બળદ હાલ્યો છે. એની ઓર કહી દે છે કે આ બળદનો સાહ છે, કે આ બળદ હાલેલો છે. બળદ જે હાલેની જમીન કોઈથી બગડતી નહીં, બળદ થી ખેતી થતી, એ અનાજ કોઈથી હળતું નહીં. અત્યારે આ રાક્ષસ તોતા વ્હીલ ટ્રેક્ટર મૂળ આળસ. જો બળદ રાખો તો એના પોદવા સીધા કરવા પડે, ચરાનું આ મૂળ આળસ. આમાં 18 વર્ષને કહું આ બધું નષ્ટ થઈ ગયું. સારું ઝાડ ઉભું હોય છે તો હું કઈ વળી અહીંયા કોક આવીને બે છે, કાઢી નાખો. આ બહુ પાપ છે. એને ઉપર વાળો માફ નથી કરતો. સમજી લેજો. ઝાડ કાપવું બહુ પાપ. નડતો હોય તો કપાય, નકર કપાય નહીં. ઝાડ કાપવું નિકંદળ કાઢી નાખે છે, એટલું પાપ છે. ઝાડ કાપવું એટલે ઋષિનું રૂવાડું છે. આ સરકાર ભલે ઝાડ વાવતા ન, આપણને ખબર નથી, ડીંગા ઠોકે છે, ભલે કરતા હોય, પણ ઝાડ કાઢવું ને 20, 25 વર્ષથી 30 કે 10 વર્ષ ઝાડ ઉભો હોય, એને તમે મૂળ કાઢો ને તો આપણા મૂળ કાઢી નાખે. સમજી લેજો. એ એક જ છે ને, જીબાન નથી, પણ જે કડાડાટી જે બોલે છે ને, કડાડ કરતું પડે છે ને, કડાડ કરતું એટલું, એ કડાકા આપણા ઘરમાં લાગી જાય છે ને પછી આપણે અવળા હાલી. અમને નડે, નડતા ને તમારા કરેલા જ તમને નડે છે. બરોબર? ગાની જાણી કે જેને જગત માને છે, સમજી લેજો, એને હું તમે એઠવાડો ખવડાવ. કેટલું પાપ છે ગાને એઠવાડો ખવડાવો. પછી હું કે અમને ગાય સિંગડે નો લે. વસ્તુઓ છે, કારણ કે ગૌચર રહેવા નથી દીધી. આ ગૌચરે જેને જેને વાળી છે, હું લાઈવ દ્વારા બોલું છું, આપણા માન્ય ચેનલ દ્વારા બોલેલી છે. તમે જોજો, એને હક નહીં કરવા દે, કારણ કે ગાયે મોઢું નાખે એવું રહેવા નથી દીધું. જેને જેને વાળ્યું, હું 18 વર્ષને કહું, ગૌચર જેને વાળ્યું છે એનું કાંઈ નહીં રહે, એનું પતન થઈ જાય છે. હું આ જાહેરમાં બોલું છું, આ બાપુના શબ્દ યાદ રાખજો. મારે કોઈનું નથી, પણ કારણ હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, એ નનને ઉતરે નહીં આઠો પર અમર. ગાની જણી જાય તો જાય ક્યાં? બરોબર? હવે એ ગાયોને આપણે માજનમાં મૂકવા. સમજી લે તમે. વાસડો આવે તો એને મૂકી આવો. આપણે વાસડો એને કહેવાય નંદી કહેવામાં આવે છે. કે આજ ભટકે છે ઘરે ઘરે. આજ માણાને કેટલાયના નિર્દોષના જીવ વયા ગયા છે. શું કરી? મોટા મોટા ડીંગા ઠકી. હું કોઈનો વિરોધ, જો કે મારી પાસે કોઈ રાજકારણ જ નથી, હું આશીર્વાદ દઉં. સમજી લેજો. આ બલાડા મોટા મોટા ઠોકે છે ને, એના ઘર જ ભરે છે. સમજી લે. હું કોઈ પક્ષ માનતો નથી, કોઈ પણ હોય. સમજી લે. પાર્ટી ગમે તે, હું કોઈ માનતો જ નથી. હું માનું છું માં મોગલ, પણ હાથું કેવું આ ઘર જ ભરે છે. સમજી લેજો. પણ આની એવી લાકડી લાગશે ને, તેથી તમારું બધું પડ્યું રહેવાનું છે. સમજી લેજો. કારણ કે આ સમાજ તમને મોકલે છે કે અમારા કામ કરજો, અને કામ નથી કર્યા. આ બધા ડીંગા ઠોકે છે ને, અમે આમ કરી દઈશું ને અમે આમ કરી દઈશું. ભાઈ હવે તો જરીક પબ્લિક જાગૃત થાવ. આ જે વાતું કરે છે ને, આવીને એના ઘર જ ભરે છે ને, 500 રૂપિયા વાપરી છે, 5000 બતાવ્યું છે. રૂપિયો એનો આપણો છે, કાંઈ વાંધો ને, એમાં નથી જવું. કારણ કે હું રાજનીતિ શબ્દ બોલી રહ્યો છું. હે કે આજ મા બાપ શરૂઆત આપણે કરીશ માજનમાં મૂકવાની. બળદ ને દબ ધરું હાલી ગયો, બળદ ગળઠો થયો માજનમાં. કેટલું પાપ છે. ગા હોય, ભે હોય, ભે વ્યાઈને પાડો જો બચી જાય તો માજનમાં એને નાના આવડા પાડુડા વાસુડા હોય, એ કસરાઈ જાય છે મોટામાં. માજન વાળા પણ સગવડ હારી કરી છે, અલગ અલગ રાખે. દુબળા ઢોર ને અલગ રાખે, નકર શું ચરો નાખે તો એમાં કસરાઈ જાય. એને આ પુણ્ય મળે છે. આપણા બધાનું પુણ્ય માજન વાળાને મળે છે. હું જાહેરમાં કહું છું, માજન વાળાને કોઈ હરાજ નાખવાનું, કોઈ તીર્થ ક્યાં જવાનું, કાંકર 33 કોટીનો જેનો વાસ છે એની સેવા કરે છે, એટલે એને ક્યાંય જવાની જરૂર છે નહીં. ભાગ્યશાળી દે છે. પણ આ શરૂઆત માજનમાં અહીંયા હતી. હવે માજન નીકળ્યા મા બાપના. ભલે તમે એને બુઢા આશ્રમ કે, પણ હું એને માજન વાળો કહું. તમે વિચાર કરો કે જે મા બાપે મજૂરી કરી, જેને કહેવાય કણ હંગરીને કોકો ખાધો હોય, દીકરા દીકરીઓના જન્મ દીધા, 2-3 દીકરા, 1-2 દીકરી હોય, 5-5 સંતાન હોય, 7-7 હોય, 8-8 હોય, 2 હોય કે 3-3 હોય, જે હોય
ભણાવી ગણાવી કમ્પ્લીટ કરે અને પરણાવે અને પછી દીકરા એને કહી દે કે હવે તમે અમને ગમતા નથી, આવા તો જો કોઈ હોય જ નહીં, એને રાક્ષસ કહેવામાં આવે છે. સમજી ગયા ને તમે? આવા તો કોઈ પણ પછી શું કે અમારે સગવડ છે ને એટલે મા બાપ અહીંયા છે, અમે અહીંયા છીએ. ખોટી વાત છે. તમે પાપમાં બેહો છો. અરે તમે વિદેશમાં હોય તો ભલે ને ગમે તમારા મા બાપ ભેળા રાખો, તમારા મા બાપ ભેળા રાખો. આ જાદુ ભણ્યા ને એના બુદ્ધિ નો હોય, આંધળો વળે ને વાસડો સાવે. સમજી ગયા ને તમે? આ હું અભણ છું, એકડો ભણેલ નથી, ભલે બધા એવા ન હોય. જે મા બાપ ને તમે દુઃખી કરો છો ને તમારો નરકમાં હક નહીં કરવા દે મોગલ. અને બીજું આ બાયું બધી આવી ન હોય. બાયું તારા મા બાપ પોહાતા નથી, બોલ બોલ કર ટક ટક, એને ઈ ખબર નથી આ ભણેલી દીકરીઓને. હું એમાં હું આવી જાઉં છું 18 વર્ષમાં, એને ઈ ખબર નથી કે આ અમારી પરીક્ષા કરી રહ્યા છે. આ પરીક્ષા માટલું લેવા જાવ તો એમ ટકોર કરવી પડે છે, બોધું નથી ને પાણી, એ એની પરીક્ષા. કારણ કે એક દી હાહુ નહીં બને, હાહુ બનવાની છે ને એક દી, એનો એ જ વારો છે. એમ વસ્તુ એક જ છે કે આજ મા બાપે તમને ભણાવી ગણાવી મોટા કર્યા, પરણાવ્યા ધરણાવ્યા, અને તમે મા બાપ અમારા મા બાપ ગામડે છે. હવે અહીંયા કેટલાય મેં એવા જોયા છે કે મા બાપ મરી ગયા છે, દીકરા વિદેશમાં છે, આવાય નથી દેતા, ગામ ભેળા થાય અને સમસાને જાય અને લાકડે પૂગે છે અને અગ્નિદાન દે છે. અરે આ કરતા વાંધ્યા હારા ભલામાના સત્તા દીકરે. તમે વિચાર કરો ને આપણે કઈ અરે બિચારા ડોહી ડોહાના દીકરાના હાથ ન અડ્યા કઈ છે ને તમે, પણ એની આ જ હાલત થાય છે. કારણ કે હું બીજાને કોઈ સુધરેલ ભાષા નહીં બોલું, મારે એ કોઈનું લેવું નથી, એમાં હું આવી ગયો, હું મારાથી નાલું છું. આજ અમે અમારા સંતાનને એવરી કરીશું તો અમારો ઈ જ વારો છે, હું મારાથી નાલું છું. કર અને જો કળજુગ અહીંયા છે સમાજમાં, કળજુગ ને ગોતવા જવાનું છે ને આ ડીંગા ઠોકતા ને તો ખોટી વાત છે. મારા ને તમારામાં છે. જે મા બાપ છે જેને લાકડી કહેવાય દીકરા વહુ, કે હવે અમને હકનો વારો આવ્યો છે, હવે અમારી સેવા કરશે અને વૈયા જાય, તમે અહીંયા રહેજો. પાછો કાલે એક જાણો ટીવી બલાડા ઠોકતો મોટો મોટો સુધરેલો દીકરો, ઈ કે અમુક મા બાપે પછી કે છે ને દીકરા વિદેશમાં હોય પછી એમ કે ઘરે એકલા મજો ન આવે, એટલે પછી કે આ બુઢા શર્મા આવા નો તમે ફાકા મારો, આ અમને નો સમજાવો, આ તમે બીજાને સમજાવો તમારા દેવાના, તો દુનિયા આખી એમ જ બનશે કરવા. આ ખરેખર છે ને આનો વિરોધ કરવો જોઈએ. જેમાં ઉભા એને મા બાપે જન્મ ન દીધો એક વાત છે તો એને જવું પડે, જન્મ દીધો તો જ્ઞાન આ કરતા કહી છે ને કોઈ પાણો જોડ્યો તો હારો હતો. બીજી વાત કે મા બાપ કયા જાય કે જેને 10 પેઢીમાં 5 પેઢીમાં 3 પેઢીમાં કોઈ છે નહીં લાગતું બળતું ઈ જાય, એના માટે સરકારે બરોબર બનાવે. આને પાછા જ વખાણ કરે હજી બનાવવાના, આ તો કર્મની કઠણાઈ પાપ આંબી ગયા ઈ બન્યા, આ ઓછા થાય એવું કરો. અને બીજી વાત આ સુખીને કહું છું, રૂપિયા વાળાના દીકરાને માતાજી તમને જાદુ દે, પણ તમારા મા બાપ જે દુઃખી થાય છે, તમારા એમ કે મારા મા બાપ કરોડો રૂપિયા બંગલા લે, ખોટી વાત છે. શમશાન મારીએ છે, બંગલામાં નથી. કારણ કે જે મા બાપે તમને મોટા કર્યા, ભણાવી કર્યા, પરણાવ ધણાવ, તો એને એનું જેને કહેવાય કે મૂડીનું વ્યાજ જોવાનું ન ખોટો ને હોય ને, કે આ દીકરા છે તો અમારા દીકરાના દીકરા પોતરા અમે રમાડી હાથે વ્યાજ, પણ મૂળ આજકાલની બાઈઓ નથી પોહાતી. આ બલાડા ડિપેટમાં આવીને ઠોકે છે, એની એટલી ખબર નથી, બહાર નીકળો તો ખબર પડે. સમજી ગયા ને? એમ બધી આવી ન હોય. હું તમને એક જ કહું, મા બાપ આપણા હિન્દુના છે. હું લાઈવ દ્વારા બોલું છું, ટીક કરી લેજો. મુસલે એ માન, હું ખરેખર છે એને શાબાશી જાઉં છું, ધન્ય છે મારા આવત. મુસલે એ માન, મુસલમાન નહીં હો, મુસલે એ માન. કારણ કે મારી પાસે કોઈ કારણ નથી. તમે દેખાડો મને, લાઈવ દ્વારા દઉં છું કે આજ મુસલમાને એના મા બાપ ને મૂક્યા હોય માજનમાં. હું માજન કહું છું હો, બુઢાશ્રમ નથી કહેતો. બતાવો મને એક દાખલો. એના મા બાપ ને ભેળા રાખશે, આંધળા હશે, બીમાર હશે, ગમે એવો રોગ હશે, પણ એના મા બાપ ને નહીં તાજે ટકલું લઈને ટકલું ખાશે, મજૂરી કરશે, મહેનત કરશે, પણ એના મા બાપ ને ક્યાંય નહીં મૂકે. જોવો એની એકતા. અને આપણી એકતા નથી, એનું કારણ છે આપણે હાયું લાગી ગઈ છે. સમજી ગયા ને? મા બાપ ની બહેનો ની ભાઈઓ આ બધી હાયું લાગે છે. સમજી ગયા ને? પછી અમારા મા બાપ તો અહીંયા છે, અમે અહીંયા છે. આ 5 બીજ છે, સમજી લેજો. આ કુપળ છે ને, આમાં આ કુપળ આવે તો ગળઢું પણ હેઠે ખરે. સમજી ગયા ને? કુપળ પાંદ હસત્યા એ હે, અને ઓલું ફૂકાઈ જાય એટલે હેઠું પડે. પછી ઓલું એમ કે તું ધીરું રે દીકરા, તારો ઈ જ વારો છે, અમારો જેમ છે. કુપળું ખીલે ને દાંત કાઢતો હોય, હસતું હોય, અને ગળઢું થાય ને પછી હેઠું પડે તો ઓલું દાંત મંડે કાઢવા. કેના હામું? ગળઢા પાંદ હામું. આ સમાજ ઉપર દઉં છું. એમ કે બેટા તું સાનો મોનો રહે, અત્યારે ભલે તું દાંત કાઢ, પણ અમારી હાલત થઈ તારી જ થવાની છે.
એમ આ તમારી હાલત થાય ને. અરે સતા દીકરા, આને દીકરા ન કહેવાય બાપ, આને દીકરા ન કહેવાય. આ દીકરા કહેવાય? તમે વિચાર કરો, અમારો દીકરો વિદેશમાં છે અને મા બાપને કે સારું ન લાગે ને એટલે કે બુઢાશ્રમ આવે. આ તો તમે બોલાવો છો. તમે શું અન્ન નથી ખાતા? આ તમે બહારનું બધું ખાવ છો ને એટલે તમને આવું છે. ઘરનું ખાતા હોય ને તો તમે ભાષા જ ન વાપરો. સમજી લેજો. આ બધું ખાવનું બહારનું એટલે આવું તમે બોલો. આ હોય માવતર? હે બુઢાશ્રમમાં કેના જેના પાપ હોય પેઢીના, હું જાહેર કઉ છું, જેના મા બાપ બુઢાશ્રમ એના ઘરનું પાણી ન પીશો, તમે તમારા મા બાપને મૂકશો, એના હગા ન થશો. કરોડો રૂપિયા કે ખરબો એના માતાજી જાતિ એના હગાઈ ન થાય છો, એના આયાથી રાખાય પગર ખેતી. અરે તમે વિચાર કરો, મા બાપ દુઃખી થાય. આવા મેં કેસ જોયા. હમણાં 3 દી થયા, ડોહી 15 દી પહેલા ગુજરી ગયા અને મહિના પહેલા એમના ઘરવાળા ઓફ થઈ ગયા. 80 વર્ષની ઉંમર હતી. ગામના થાય ને એને બાળ્યા અને દીકરા વિદેશમાં હતા ને કીધું અમારા જવાય અમને વિઝા મળે. આ કરતા વાંજિયા હારા ભલા મણા. તો વિચાર કરો, આજ મા બાપ સંતાનને લઈને અહીંયા રોવે છે. અમારે અહીંયા સંતાન નથી, રોવે છે. અને માં એને જેને કહેવાય વિશ્વાસ ને શ્રદ્ધા દીકરા દે છે. એ દીકરા મોટા થાય ને મા બાપને માજનમાં મૂકે ને એનો નિકંદળ નથી રહેતું. આ બીજા સુધરેલમાં કે જવું ચારણ હાથું કહું છું, મારે એ કોઈનું લેવું નથી ભાઈ. અને જો ફ્યુ છૂટી જાય ને તો કાંઈ વાંધો નહીં, મારે કોઈના બાપની કોઈ છે નહીં, પણ મને આ બળતરા થાય છે. અરે મા બાપ આપણે કહીને આ કરતા વાંજિયા હારા હતા. કીધું ને કે તમારા દીકરા કેટલા છે? કે આટલા. કે હારો કયો? કે હોળીએ સડ્યો. ઈ સમજી ગયા? એટલે આ મા બાપની આયુ લાગી જવાનું છે. અને બીજી હાલકાલની બાયુ જો કે બધી આવી ન હોય. મેં દાખલો દીધો ને, મુસલે એમ માન હે બાયુ એની છે ને આપણી હિન્દુની છે. હું કોઈ પક્ષપાત નથી કરતો, પણ મૂળ પોહાતા નથી. તારી બા ટક કરે છે, તારા બાપુજી બોલ બોલ કરે, એ તમારી પરીક્ષા કરે છે. અને જેના મા બાપની સેવા કરી છે ને એનું સાતી ઠોકીને કહું છું, હા હોરા ને મા બાપ, કારણ કે મા બાપ જ છે, 4 મા બાપ. સમજી લેજો. એની સેવા કરી છે ને. મોગલ એમ કે છે એને કોઈ ધામે જવા જરૂર નથી, કારણ મા બાપની જે સેવા કરે ને એની પેઢી ઉપદાઈ જાય છે. એના ઘરમાં કોઈ દી હાનિ નથી આવતી, એના ઘરમાં અન્ન ધન નથી ખૂટતું. મૂળ આ શું ઉતી ઉતો અમે બેન અમાલા બે આટલા પોહળીઓ વળી ગયો છે. અને આમ તો સારું એક દીકરો હોય, એકનો એક દીકરો ની માવતરે કાળી મજૂરી કરી ભણાવી ગણાવી મોકલન, પછી એમ કે તારા મા બાપ ભેળા નહીં. અરે વાંઢા રહેજો. અને કાલે એક બાઈ કોક ડિપીટમાં મોટા મોટા બલાડા મારતી હતી. અત્યારે પછી વહુ ને ગમે નહીં, અત્યારે મા બાપના એ અત્યારે એવું બોલ બોલ કરે, પછી નો ગમે ને અત્યારની બાઈ એ તમારામાં છે. અત્યારનું સૂર્ય ચંદ્ર તો એના છે, તેથી લીલા પીળા હતા ને અત્યારે સફેદ, એવું નહીં. પણ તમારામાં પરિવર્તન ક્યાંક મરી ગયું છે. જેને કહેવાય કે જે તમારામાં સમજદારી છે, જે સતની સરવાણી છે, જે દયા છે, એ બધી વહી ગઈ છે. આ દાખલા કોકના આવા ન દેવાય. મા બાપ હતા તઈ તમે હતા ભલામણા, અને એને તમે માજનમાં મૂકો છો, કોઈ દી સુખી નહીં થાવ. આ બોલવામાં પાપ, કોઈક આંગળી સીધો એમાં પાપ છે, સારી જગ્યાએ સીધો તો પુણ્ય મળે. માર્ગમાં હેલા જતા કાંટો તમે ભાળી જાવ તો લઈ લેવો પડે. તમે ભાળી ગયા છો અને જો એ ન લ્યો અને કોકને લાગે તમે ગુનેગાર બનો, એટલે આવી ડિપેટમાં સલાહ દો. પછી અત્યારના મા બાપે ટક કરે, એ ટક નથી કરતા, પરીક્ષા કરે તમારી. સમજી ગયા ને? પરીક્ષા એટલા માટે આ ટકોર કરે છે. અને પાયે કારણ કે એ જે સહન શક્તિ તમે કરશો, પછી તમારી જે દીકરા વહુ આવી છે ને એ તમારી સેવા કરી. હવે આજકાલના ભણેલા નથી, આ ભણ્યા તો આવું હોય ને. સમજી લેજો, આ અભણ છે ને ભણેલા ની ભૂલે હિસાબે ભૂલ થઈ ગયા છે. અભણ માણા ભણેલા ની હિસાબે ભૂલ થઈ ગયા. અભણ કોઈ ભૂલ જ ન ખાય, પણ આ ભણેલા વાહે ભૂલ થઈ ગયા. બધા આવા ન હોય. પાછા તો બુઢાશ્રમમાં આ સારું નથી. ખરેખર આ બહુ પાપ, જેની પેઢીના પાપ હોય આ કરે. અરે લુખો રોટલો ખાવાય, ચટણી રોટલો ખવાય, કે મા બાપને માજનમાં મુકાય? આ પછી જ કેલા અમને ક્યાંક નડે છે ને અમને ઓલું નડે, કાંઈ ન આ હાયું નડે છે મા બાપની. તો વિચાર કરો, મા બાપે જમીન જાગીરી ભેળી કરી, જમીનું વેચી દીકરાને મૂક્યા, બરોબર, લખાવી લે, ભલે લખાવી લે, કાંઈ વાંધો નહીં, પણ સમજી લેજો એ જ વારો તમારો છે. આ બાપુના શબ્દ યાદ રાખી લેજો. બીજા તો ભેળવીને વાત કરીશ, હું કાંકરા કાઢીને વાત કરું. જેને જેને મા બાપને દુઃખી કર્યા છે એના વડવાળી ચોખ્ખું કે છે, કરીને ભોગ. જોયો અહીંયા ને અહીંયા કર અને જો તમારો ઈ જ વારો છે. કારણ કે હો વાહે દોરો છે. 5 દી આ લોહી છે ને, 5 દી છે. પછી એક દી તમે રોવાના, જો રોવો નહીં ને
તો તું ચારણ આસ્યાસન છોડીને વિયા જાવ. કેવા માવતરો રોવે છે, બાપુ અમારો દીકરો મૂકીને વયો ગયો. પછી રોવે બાપુ ફોન ઉપાડતો નથી, હું રોઈ જાઉં છું. હા 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 હા, માવતરને તમે દુઃખી કરો, તમારો નરક નહીં હાસવે. આથી તો બીજી કઈ સજા દે? રૂવે રૂવે જીવડા પડશે. 5 દી છે તારા મા બાપ ચકચક કરે છે, તારા મા બાપ બોલ બોલ કરે છે, તું એક દી હાહુ નહીં બાઈ? હે, તું નહીં બાઈ? પણ આવ્યું હોય તે હોય, હજારોમાં 1-2 બધીઓ ન હોય. ભલા માણા, મારે આ મુસલમાનને બિરદાવું છું લાઈવ દ્વારા, મારે કેનું લેવું નથી. પણ એના મા બાપ નહીં હોય, તમે જુઓ ક્યાંય નહીં હોય. ઈ જો તકનું લઈને તકનું ખાય છે, 1 રોટલો છે 4 ભાગ કરીને ખાય છે બધા. પણ એના મા બાપ ને તો કેમ બુઢા આશ્રમમાં નહીં મૂકે? મને બતાવો. પાછા સુધરેલા દીકરા ડિપેટમાં આવીને બોલે. અત્યારે પછી શું મા બાપ ને ગમતું ન હોય, હાહુ ને દીકરા નો, વહુ ને દીકરા નો ગમતો હોય. હવે બીજાને સમજાવો, અમને નો સમજાવો. આ તમે છે ને આ બોલો છો ને, બીજો સમાજ બગડે છે. આનો વિરોધ કરાય કે જે મા બાપે તમને જન્મ દીધો, લીલામાંથી હુકામાં હુરાવ્યા, ભણાવી ગણાવી મોટા કરાવે, પરણાવ્યા, અને આજ મા બાપ તમને નડે છે, નરકમાં અધિકાર બનશો. મારે કોઈનો એમાં હું આવી ગયો. પણ હવને કંકુ ને લાલ, અમારા આજ સંતાનો છે તો અમે કેટલું એના માટે કરી છે કે ભાઈ આ છે આ છે, અને એ સંતાનો પરણાવી અને અમને નોખા કઢી મૂકે તો શરીર છે, કોઈ તાવ આવ્યો, બીમાર થયા, કોઈ શરીર છે ભાઈ, કોઈ પેશાબ પાણી, કોઈ માણાનું શરીર છે ભાઈ, કોઈ માણસને કોઈ એવી રીતે કોઈ ઝાડા ઉલટી થઈ ગયા તો કોણ કરે? આ એક દી હાલત તમારી થવાની છે, એટલું ધ્યાન રાખ લેજો. આ અંદરની કદુવા છે ને આંતડીની, એ મૂકશે નહીં. મા બાપ તમને હરાપ નહીં આપે, પણ આંતડી છે ને એ કદુવા દેવાની છે તમને કે અમારું થયું એમ તમારું થાય છે, જાઓ. એમ જરીક સમજો. તમે ભણ્યા છો બરોબર છે, પણ મા બાપનું પહેલા ધ્યાન રાખો. અને બીજી વાત એક જ, અમારા દીકરાનો મને ખીજાય છે, એને દીકરાનો હાવું નહીં બને, એ બનવાની જ છે ને. આ 5 દી છે, સડતી પડતી ના 5 જ દી છે. પણ કોઈ દી મા બાપ ને તમે માજનમાં ન મૂકો. હા, ઘણા છે અહીંયા, જો કેટલાય છે વિદેશમાં દીકરા, કેટલાય પાસે મા બાપ છે, પણ એ બધો પરિવાર બધા એકાબીજા કાકા મોટાબાના આવતા જતા હોય, ધ્યાન પૂછતા શું કરો છો બાપા, શું કરો દાદા, શું કરો છો માં, આવે છે અને આનંદ કરતા હોય. અને અમે જોઈ છે બધા માધ્યુ ડોહીમાં બધા વૃદ્ધો બધા ભેળા થાય, કીર્તન બોલતા હોય, ધૂન બોલતા હોય. રામ મંદિરે પેલા ખબર ગામનો ચોરો આવતો, આ ગામનો ચોરો આવતો નતો ખબર નથી, ગામનો ચોરો હતો ને આ બધું એક થાય નતું. હવે આ બધું વયું ગયું છે. આ વસ્તુ છે, ગામના ચોરા આવતા હતા, એમાં બધા વડીલો ભેળા થતા, શું ભાઈ તે આજ કામ કર્યું, શું તું આજ કરી આવ્યો, શું આજ તે કર્યું, આ બધું કેતા. ગામનો ચોરો એ રામ રામ આ બધું. હવે આના નામે હેપી ટુટુરિયા કરી ગયા. શું કહે? ગુડ નાઇટ. અહીં આવ્યું એના નામનું. હા, ગુડ નાઇટ ઈ આવ્યું. જય માતાજી એ તો શબ્દ વયો ગયો છે, બોલવાવાળા બોલતા છે. આ બા સુધરા બહાર જાય આવ્યો ને નાથ માવડા કાઢ નાખ્યા, પણ અહીંયા બોલાય. અમેરિકામાં ગુડ નાઇટ બોલો તો અહીંયા બોલાય. ભારતમાં છે અહીંયા જય માતાજી બોલાય. જે જે ધર્મ ના માનતા હોય એના નામ લેવાય, કુળદેવી નું નામ લેવાય, મા બાપનું, પણ આ ન બોલાય. એમ આ બધી સંસ્કૃતિ જેને કહેવાય વિકૃતિ આવી ગઈ. એટલે હું કાયમ માટે બોલું છું કે સતયુગ ને કળયુગ આપણામાં છે. સંસ્કાર ઘટ્યા ને ચોપડા વધ્યા. આ ભણેલ ને કહું છું, સંસ્કાર ઘટ્યા ચોપડા વધ્યા, જીવતરમાં રેડ્યા ઝેર, માનવ મટીન દાનો ત્યાં કળયુગે કાળો કેર. કળયુગ આમાં છે, પણ આનો વિરોધ કરવો જોઈએ. અમે એક બાઈ ડિબેટમાં કરી, હજી થોડુંક બુઢાશ્રમ મોટું થાય મેં કીધું આ આવી ગઈ, કીધું જો આનો સારું કીધું કોઈનું સલાહ ન લે, આવ્યું હોય તો આ કીધું છે ને હવે તો ગામડે ગામડે બનશે કીધું આ બુઢા આશ્રમ. શહેરમાં બને પણ ગામડે આવ્યું તો 2-5 હોય ને કીધું તો આ ગામડામાં બનાવે એમ છે. અરે છે ગામડામાં મા બાપ, દીકરા કેટલાય ના વિદેશ છે, પણ બીજે ત્રીજે ફોન આવે, વિડીયો કોલિંગ કરતા, બાપા તકલીફ નથી ને કાંઈ તો કહેજો મને. હવે ખબર અંતર પૂછે છે, ભલે પૂછતા છે એવું નથી. અરે મા બાપ રોવે છે કે અમારા પોતરાના જો મોઢા દેખાડો. અરે તમે 12 રૂપી છો, મા બાપ ને તમે દુઃખી કરો ને દોસ્ત યાદ રાખજો, આ બાપુનો છો અત્યારે તમારું ફ્યુ છૂટી જાય છે, પણ એક દી તમારી આ જ હાલત થવાની છે. યાદ રાખજો બાપુ શું બોલતા હતા. બાપુ તમને દીકરી પ્રાણ વાલી છે, અને સ્ત્રી જો ધારે તો 100% પરિવર્તન લાવી શકે. મને એટલી ખબર પડે કે તમારા શબ્દમાં તાકાત હોય છે, અને ઘણી બધી દીકરીઓ તમારા શબ્દ પણ ઝીલતી હોય છે, અને તમારી વાત પણ માનતી હોય છે. કદાચ બાપુ આ વિડીયો આપણે બનાવી અને દીકરીઓ સુધી પહોંચે
તો બાપુ એમને એમના જીવનમાં એમના સાસુ સસરાને કઈ રીતે રાખવા, એમના શરીરની કઈ રીતે ધ્યાન રાખવી, કઈ પ્રકારનું કામ કરવું, કારણ કે યુગ બાપુ બદલાલો છે અને કદાચ કોઈ દીકરી એવી પણ હશે કે જેને ખબર નહીં હોય, તો કદાચ આપના તરફથી એવા શબ્દો એને મળે અને એના જીવનમાં ઉતરે તો બાપુ ક્યાંક 5 પછી દીકરીઓને થોડી ખબર પણ પડે. બહુ સારી વાત છે. મેં કીધું ને આ માવતરના સંસ્કાર છે. કોઈ પણ વસ્તુ આપણે કહીને ક્યાંય પણ તે વાતને કાપી નાખો, નહીં બેટા આગળ નહીં વધવા દેવાનું કે આ કરો તમે. કોઈ પણ દીકરીઓને વધારે કે બેટા આપણે કહી છે ને બેટા દીકરીઓ તમારા હાહુ હવરા છે ને એ તમારા મા બાપ છે. 4 માવતર કે આમાં સાસુ નહીં. આ સિરિયલમાં જોઈ જાય તો હીરે જ, કારણ કે સિરિયલ વાળી નાટ્યકિયાણીઓ છે એ કેટલાયના ભોહડિયા વાળી દે, કેટલાયની જિંદગી બગાડી છે. આ સિરિયલ જોઈ જાય. સિરિયલ જોવો તો ધાર્મિક જોવો, અને અમુક એડવર્ટાઈઝ આ ઘરને બગાડી નાખી. એડવર્ટાઈઝ જોઈ અને માણસ વિનાશના પંથે પડી ગયા. આ એડવર્ટાઈઝમાં પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે એડવર્ટાઈઝ હોય ને એ ખાનદાન નો હોય. સમજી ગયા ને તમે? એની કઈ જાતિ એની ખબર ન હોય, પણ એ રૂપિયા માટે સડિયું પહેરે, રૂપિયા માટે બધું એ કરે, વહુ બને, માયું બને, કોકનું બોહડિયા વાળા બને. આપણે આવું જોવાય નહીં. આ એડવર્ટાઈઝ અમુક છે ને એમાં પ્રતિબંધ મૂકવો જોઈએ. અમુક એવા ખરાબ ખરાબ આલ્બમ છે એની માથે, કારણ એ અસર પડે છે. સમજી ગયા? આવડો કહેવત છે ને કે કાળિયાના પડખે ધોળિયાને બાંધો ભાન ન આવે હાન આવે. આ ખોટું નથી, ગલઢા કહેતા. એમ હું દીકરીઓને કહું છું કે બેટા તમારા હાહુ હવરા તમારા મા બાપ છે, એને સાસુ નો કયો, સાસુ માં કયો. કે કદાચ એનો સ્વભાવ તામસી છે ને તો વળી જાય છે. હું એનું દ્રષ્ટાંત દઉં તમને. એક હાહુ હતા અને જેને કહેવાય વળી નાની અકલ વધુ ઉજળે એના અસર, એવું દજો દાતાર કે હચરું માણા સાંભળા. ઉંમર નાની હતી દીકરીની, 19-20 વર્ષની ઉંમર, પણ હાહુ એવા હતા પડસાયો નો તપાય એનો. અને દીકરીની માથે જેને કહેવાય ન બોલવાનો બોલે, ખબર બોલે. તો બન્યું એવું એક દીની હાહુ બીમાર પડ્યા. હું 18 વર્ષને કહું, બીમાર પડ્યા. અને તાવ, પેલા તો તાવ આ ડોક્ટર નું બહુ ઓછું હતું. ડોક્ટર હતા પણ બધા વૈદ્યો બહુ હતા પેલા, અને દેશી ઓહડિયા હતા. જાય માથે હાથ મૂક્યો, સાસુમાં તમને તાવ આવ્યો છે? આમ આમ કર્યું. હા. કૂતરાઓ લુગડું લાવી, ગોદડાના કૂતરાઓ લુગડા, પેલા કૂતરાઓ પહેરતા, કેડિયા, ઓસાડ, થાળિયા, બધા કૂતરાઓ હતા. લઈને મીઠાવાળી કાચરોટમાં પાણી લીધું, કાચરોટમાં પાણી લઈ અને વડાગરું મીઠું નાખીને હલવી અને પોતું પલાળી હાહુના કપાળ માથે મૂક્યું. પછી પગે રાખ્યા અને પાણીની મીંડી ધાર કરવા હાથમાં થઈને હાહરો જોઈ ગયા. હે દીકરી, તે તો અમને તાર્યા છે બેટા, પણ એક તારી હાહુમાં જેને તું માં ગણીને બેઠી, પણ બેટા હું પરણીને આવ્યો છું ને તે એનો સ્વભાવ આનો રહ્યો. હે મારી દીકરી, અમને તું માફ કરજો દીકરી, તું અમને કઈ કહેતી નહીં બેટા. તારા જેવી પુત્ર વધુ અમને નહીં જડે બેટા. ધન્ય છે તારા મા બાપ ને, ધન્ય છે તારા મોહાલ ને, ધન્ય છે તારા મોટા મોહાલ ને, ધન્ય છે દીકરી, ધન્ય છે તને. અમે 60 વર્ષના તમને ઓળખી નથી શીખ્યા અને તું તારી હાહુમાની સેવા કરે. એનો સ્વભાવ તો જો બેટા, કે એની જીભ એવી છે કે હળગવા માંડે માણા બોલી ઉપર. ધન્ય છે. દીકરીએ જવાબ આપ્યો કે સસરા નો કીધું, બાપુજી એ મારી પરીક્ષા કરે છે, મારી સાસુમાં. અને બે આંખે આહુડાની ધાર થઈ ગયો અને કે છે કે એનો તાવ ઉતરી ગયો. અને હાહુમાં એ કીધું, બેટા મને પેલા તને પગમાં પડવા દે, હું તારે પગે પડું. નહીં માં, હું નરકમાં જાઉં. કોણે કીધું? પુત્રો વધુ એ કે માં હું નરકમાં પડું. આ સમાધાન કરી નાખ્યું. હજી આવતેલી દીકરી જેને કહેવાય પરણી, આ વસ્તુ હજી એના ઇતિહાસ બે ના બોલાયો, હારા ના બોલાય, નીણા ના બોલાય. તમે જુઓ, હું દ્રષ્ટાંત દઉં છું રામાયણ નું, ભલે જે બોલતા. વિભીષણ છે, રાવણ છે, બરોબર, અવળા રસ્તે આવ્યો. અવળા રસ્તે આવ્યો ને તો એનો ભાઈ હામો પડ્યો. કોણ? વિભીષણ પડ્યો ને. અવળા રસ્તે આવ્યો તો વિભીષણ હામો. રામ હવળા રસ્તે આવ્યા તો પશુ પક્ષી જટાયું વાનરે એને મદદ કરીને. એમ સત્યથી મોટું દુનિયામાં ક્યાંય નથી. પણ સમજી લેજો, ટૂંકું મોડીનો રૂપિયો આવે છે એ એક રાતમાં ક્યાંય જાય છે ખબર નહીં પડે. આ હુમલા એના આવે છે. આ ગરીબ માણાના આતડીના નીચવી અને આતડા કાળીજા જેના બાળી અને આતડા નીચવી જે ભેળા કર્યા છે ને, 18 વર્ષને કહું છું, આ વડવાળી માફ નહીં કરે. બીજું ગાયુંની હાયું, અને બીજું કે મા બાપને જેને દુખી કર્યા છે
દીકરા હોય તો ભલે, દીકરાની વહુ હોય તો ભલે, કોઈ પણ વરનો હોય, 18 વર્ષનો કેવું એમાં હું આવી ગયો. સમજી લેજો, તમે સુખી નહીં થાવ. કરોડોની મિલકત હશે દોસ્ત, તો સમજી લેજો એ મિલકત તમારી કોઈ નહીં ખાય, એ બધી એમની રજળી રહેવાની છે. કીધું છે ને કે નંદે ભેળી કરી સૌ લોભિયાના શરીર અમે મહાણે જોયા મેકરણ. નંદ રાજા એવો હતો લોભીનો દીકરો કે મયત મરી જાય ને એમ કહેતો જાઓ એના મોઢામાં દોકડો છે, દોકડા કાઢી લેતો, અને એમાં પછી રાતો રાતમાં જ પાણીમાં બોલી દીધી. આ બહુ મોટી વાત છે. એમ ભગવાને તમને દીધું છે તો કોઈ સારા રસ્તે વાપરો, કોઈ દીકરીનું કન્યાદાન લ્યો, કોઈ બાવા સાધુ ભેગ ધારીનું બ્રાહ્મણોનું ધ્યાન રાખો. કોઈ પણ વરણની 18 વર્ષની દીકરી કન્યાદાનનું પુણ્ય લ્યો, કોઈ પણ દીકરીને ફીના પૈસા આપો. હા, મંદિરોમાં જાઓ, લાખો રૂપિયા તમે વાપરો, પણ ગરીબ પાસે ખવડાવો, કોઈને વસ્ત્ર આપો. આ મોટા મોટું પુણ્ય છે. ઝાડ વાવો પુણ્ય છે, તળાવ ઊંડા કરો પુણ્ય છે, ગાયોને ચરો આપો પુણ્ય છે. પણ તમારા મા બાપનું તમે ધ્યાન રાખજો, કારણ કે જેના મા બાપની હાય લીધી છે ને એના વડવાળી માફ નહીં કરો. જો મારે કોઈનું રોજ 10 લાખ આવે, હું ચારણ છું, હું તમને સુધારવા નથી માંગતો, પણ મેં આ જોયું છે કે જેને જેને મા બાપને દુઃખી કર્યા છે ને અત્યારે એની હાલત બગડી ગઈ છે. કાલે હું એનો વિડીયો તમને આપીશ. અહીંયા રોતા તક બાપુ હવે અમારા દીકરા એમને બહાર કાઢી મૂક્યા. મેં એને મોઢે કીધું, મેં તે તારા મા બાપને બહાર કાઢ્યા કીધું, મને બધી ખબર છે કે હા બાપુ, તેથી કે તમે અમને કીધું તું 30-40 વર્ષ પહેલા, તેથી કે અમે તમને મનમાં ગાળ્યું દેતા હતા કે આજે હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું બાપુ, કે હવે મને મારાથી મેં કરીને જો બેટા અહીંયા છે, એમ કર અને જો કરજો અહીંયા જ છે. હું નામ નથી લેતો, હું અહીંયા છે, સમજી લેજો. પણ હે 18 વર્ષ તમારા હાહુ હરાનું ધ્યાન રાખજો, મા બાપનું, કારણ કે મા બાપ છે અને એનું અપમાન ન કરશો, દુભાવશો નહીં. અરે ગામડામાં મા બાપ છે, દીકરા દેશ વિદેશ છે, પણ હે રામજી મંદિરે બેઠા કીર્તન કરતા આનંદ કરતા હોય, બધા ભાભલાઓ ભેળા થાય એકાબીજાના ઘરે બધા આનંદ કરતા હોય, જયારે કીર્તન ભજન કરતા હોય. સમજી ગયા ને તમે? ઘર મૂકીને અહીંયા ઓલા શું કઈ માજનવા રામ જાવ, આ રવા દ્યો. આ બહુ પાપ છે. જે ગામડે સલામત છે ને એવી ક્યાંય નથી, પણ મૂળ શું તમને પોહાતા નથી. પણ એક દી તમારા દીકરા દોસ્ત તમને બહાર ન કાઢે તેથી હું ચારણ ટળી જવા શબ્દ મારા યાદ રાખજો, કારણ કે હું ચારણ છું. હર ભજુ હક બોલું દોનો બાતા વલ એ નરને ઉતરે ને આઠો પર. આ માં દીકરા માટે શું નથી કરતી મિત્રો? માં દીકરા માટે પોતે ભૂખી રહે અને દીકરાને ખવડાવે, અને મા બાપને તમે દુઃખી કરો છો ને હરગમાં જ તમને કોઈ નહીં હંગરે. હરગ તો છે જ નહીં, તમારા માટે નરક જ છે. અહીંયા સજા કેટલી દેવી એ નિર્ણય કરીશ. તો આ એક ધ્યાન રાખજો, બાપુનો આદેશ છે, બધા આવા હોય નહીં, પણ મા બાપને દુઃખી ન કરશો, તમારું એનું થવાનું છે અને દાખલા એના દેવાના છે. સમજી ગયા ને તમે? આ વસ્તુ સમજી લેજો. કરને જો અહીંયા જ છે તો બને એટલું મા બાપનું ધ્યાન રાખો, એને દુભાવો નહીં, એના આશીર્વાદ લ્યો, એને પગે લાગો. મોટામાં મોટું યાત્રા હોય તો તમારા મા બાપ, હું તમને એક વાત કરી દઉં, ગણે એને કાઢતે કે વાત કર્યો, આપ જાણો છો કે મોટું કોણ? કે ચા ફરતો આટો ફરી આવે પૃથ્વીની મોટો કાર્તક આટો. ઈ આઈ ભોળાનાથની લીલા હતી ભલામણા, ઈ આટો મારી આવ્યા. કોણ? કાર્તિક. ગણેશ ન ગયા, ગણેશ બુદ્ધિશાળી હતા. મા બાપને પાટલા માથે બેહારીને 4 ફેરા ફરી પગે લાગ્યા અને કહી દીધું બેટા હાવ પેલા ગણેશ આવ્યો. કે કેમ? કે અમને 4 ફેરા. એમ મા બાપ થી મોટું દુનિયામાં કોઈ છે નહીં. એને ફેરા ફરો, ફેરા નો ફરો કઈ નહીં, એને વડકા તો ન ફરો. અરે મા બાપને તુકારો દેવો પાપ છો, માને તુકારો દેવો ને બહુ પાપ છે. સમજી લ્યો. માને તુકા માં આવો, માને તુકારો ન દે પાપ છે. બાપને હામાં વડકારો, કારણ કે વડકા ભાઈ ત્યાં તમને ફૂગી થઈ છે ને અંદર જે આતડી છે ને એમ કે ઓહો બેટા અમે તમારા માટે શું નથી કર્યું અને તમે અમારા સામે આવા વડકા ભરો છો. એ આની આતડી દુભાઈ છે ને એની તમને હાય લાગી જાય છે. મા બાપને કોઈ દી વડકા ન ભરો, કારણ કે દુભાણા આજથી મોટું કોઈ પાપ છે નહીં. તો બસ આટલું જ. હું સુધારવા માંગતો નથી, સુધરતાય નહીં, પણ ચારણ સૌ તો ભગવાને તમને દીધું. મા બાપને દુઃખી ન કરશો મિત્રો, કારણ કે તમારી 4 ધામની યાત્રા તમારા ઘરે છે, 68 તીર્થ તમારા ઘરે છે. બને ત્યાં ગુગળ ઘીનો ધૂપ કરો, અંધશ્રદ્ધામાં જવું નહીં. બને એટલું કોઈ પણ બહેન દીકરીનું ધ્યાન રાખવું, વસ્ત્ર આપવું, કન્યાદાન પુણ્યો, બાવા સાધુ બ્રાહ્મણનું ધ્યાન રાખો, અને બને એટલું ગાયોનું ધ્યાન રાખો, ઝાડ સારા વાવો, પણ દાન કરીને કોઈ દી વાગશો નહીં.
બીમાર થાવ તો દવા અને દુવા બે રાખવાનું. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વરવાળી.